सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति। नमस्ते मित्रों। तो विद्यार्थी मित्रों, આપણે યુનિટ નંબર 9 બરોબર આપણે તેનો અભ્યાસ કરવાના છીએ। હવે એમાં થોડીક એવી સૂચનાઓ છે કે જેથી કરીને આ યુનિટ છે ને બહુ લાંબુ યુનિટ છે, એટલા માટે મુદ્દા લખવા એ થોડોક શક્ય નથી બનતું, એટલા માટે આપણે ટેક્સ્ટ બુક સાથે રાખીને આપણે શું કરશું, અભ્યાસ કરશું। અને ટેક્સ્ટ બુકના પોઈન્ટ ટુ પોઈન્ટ આની અંદરથી કેટલા બધા વન લાઇનર પ્રશ્ન નીકળે છે બરોબર, કે અમુક હું અમુક ટોપિક કે મુદ્દાના નામ લખું અને મુદ્દાની સાથે હું સમજાવી શકું, પરંતુ એમાંથી પણ એક એક માર્કના જે પ્રશ્ન પૂછાય છે એ રહી પણ જાય બરોબર, એવું ન બને એટલા માટે આપણે આ યુનિટની અંદર કે જે મોટા યુનિટ છે, વન લાઇનર ખૂબ પૂછાય છે, એવા યુનિટમાં આપણે શું કરશું, ટેક્સ્ટ બુકને સાથે રાખીને જ આપણે શું કરશું, અભ્યાસ કરશું અને સમજતા જશું। તો શરૂ જ કરીએ। યુનિટ નંબર 9 મૂળભૂત હક, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે આ યુનિટ નંબર 9 ની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 8 ની અંદર આપણે ભારતનું બંધારણ જે છે એ બંધારણનું મહત્વ જોઈ ગયા, આમુખ જોઈ ગયા, બંધારણના જે મૂળભૂત લક્ષણો છે, જે આધાર સ્તંભો છે એ પણ આપણે યુનિટ નંબર 8 ની અંદર જોઈ ગયા, જેથી કરીને બંધારણનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે। તો હવે એની અંદર પાછા ઊંડાણપૂર્વક જઈએ આપણે, અને હવે આવે છે માનવ હક। શું આવે છે? માનવ હકો, અથવા એને શું કહેવામાં આવે છે? અધિકાર। શું કહેવાય છે? અધિકાર। એટલે કે આપણને જે અધિકાર આપવામાં આવેલા છે એના વિશે વાત કરી છે। હવે આપણને અધિકાર આપવામાં આવ્યા છે, હક શું લેવા આપેલા છે એના વિશે આપણે વાત કરીએ। તો વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિનો સર્વતોમુખી વિકાસ સાધવા માટે બરોબર સામાજિક પરિસ્થિતિનું શું કરવું જોઈએ? નિર્માણ કરવું જોઈએ। એટલે વ્યક્તિ એટલે કે આપણે બધા છીએ બરોબર, આપણે જન્મની સાથે જ આપણો શું થઈ જવું પડે? વિકાસની શરૂઆત થઈ જવી પડે। હાલની અંદર તો હજી વ્યક્તિનો જન્મ પણ નથી થતો, એ પહેલાની જે આયોજન કોને? સરકારે નક્કી કરી નાખેલું હોય છે, અને ઘરે ઘરે જઈને આ બધી ઘણી બધી સુવિધાઓ પૂરી કરી દેવામાં આવતી હોય, જેથી કરીને જે બાળક છે, બાળકનો વિકાસ છે એ સંપૂર્ણપણે થઈ શકે, એનું માઇન્ડ છે, એનું શારીરિક છે બરોબર, એનો વિકાસ સંપૂર્ણપણે થાય એના માટેની શું કરેલી છે? આખી વ્યવસ્થા ઊભી કરેલી છે। એટલે વ્યક્તિના સર્વતોમુખી વિકાસ એ અત્યંત જરૂરી છે બરોબર, એ ચાલુ રહે તે અત્યંત એ પણ જરૂરી છે। એને શું કહેવામાં આવે છે? માનવ હક તરીકે એને ઓળખવામાં આવે છે। એને કે જે માનવ હક છે એ લોકશાહી દેશમાં નાગરિકોને કેટલા પાયાના હકો આપવામાં આવેલા છે, અને આ બધા હક છે બરોબર, એ કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક વ્યક્તિને ભોગવવાનો હોય છે। એટલે કે હક એટલે શું? તો કે આપણને જીવવા માટે અમુક આપણને અધિકારો આપેલા છે ને, એટલું તો વ્યવસ્થા આપણને મળવી જ જોઈએ બરોબર। દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ મારે કોઈ પણ જગ્યાએ જવું છે તો મને કોઈ રોકટોક ન કરી શકે બરોબર, કોઈ મને રોકી ન શકે। અમુક નિયમોને આધીન હોય છે સરકાર દ્વારા, પણ જાહેર સ્થળ જેટલા છે ત્યાં મને કોઈ રોકી શકતું નથી। હરવા ફરવાની શું હોય છે? મને છૂટ આપવામાં આવેલી છે। એવા તો ઘણા બધા અધિકારો હોય છે, જીવન જીવવાની છૂટ છે, વાણી સ્વતંત્રતાઓ આપેલી, ઘણી બધી સ્વતંત્રતાઓ આપેલી છે। તો આવા બધા આપણને શું મળેલા છે? હકો મળેલા છે, કે જે કોઈ ભેદભાવ વિના શું ભોગવવાના હોય છે। અને આ જે આપણને હક મળેલા છે એની રક્ષણની શું આપવામાં આવેલી છે? ખાતરી આપવામાં આવેલી છે કે સમાજ અને રાષ્ટ્ર દ્વારા
તેનો સ્વીકાર કરવામાં આવેલો છે. આ બધા હકનો આપણે શું કરેલો છે? સ્વીકાર કરેલો છે. અને વ્યક્તિનો મનુષ્ય તરીકે જ્યારે જન્મ થાય છે, બરોબર, એની સાથે જ આ જે હક છે એ પ્રાપ્ત થઈ જતા હોય. એટલે કે આ ભારતની અંદર માનવ હકો મળેલા છે. જો ભારતની અંદર એનો જન્મ થાય, બરોબર, તો જન્મતાની સાથે જ આ બધા હકો એને પ્રાપ્ત થતા હોય છે. અને આને જ શું કહેવામાં આવે છે? માનવ હક કે માનવ અધિકાર તરીકે ઓળખવાય છે. પછી શું છે તો કે એની અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુએન, યુનાઇટેડ નેશન, 10 ડિસેમ્બર 1948, ખાસ રાખજો, વન લાઇનર પ્રશ્ન, 10 ડિસેમ્બર 1948 ના દિવસે અધિકારો એને પણ જાહેર કર્યા. હવે યુએને જાહેર કર્યા, સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે જેટલા દેશો જોડાયેલા છે, બરોબર, એ તમામ 193 દેશને આ દિવસે, બરોબર, 10 ડિસેમ્બર માનવ હક દિન તરીકે એને ઉજવવામાં આવતા હોય છે. એટલે ખાસ અગત્યનું વન લાઇનર પ્રશ્ન છે. આમાંથી પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘે ક્યારે માનવ અધિકારો જાહેર કર્યા? તો 10 ડિસેમ્બર 1948 ના દિવસે. એટલે જ 10 ડિસેમ્બરને માનવ હક દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. માનવ હકોની વૈશ્વિક ઘોષણા સ્વીકારવામાં આવી, બરોબર. ત્યારબાદ માનવ પૈકી કેટલાક અગત્યના જે હકો છે જે આપણે પણ શું કરેલા છે? સ્વીકારેલા છે. અને આ બધા હક છે, બરોબર, આપણને કોણ રક્ષણ આપશે? બરોબર, એની પણ ખાતરી આપવામાં આવેલી છે. એટલે કે બંધારણને ગૌરવભર્યું સ્થાન મળ્યું. હવે આપણે દાખલા તરીકે કોઈ શેરીમાંથી નીકળ્યો ને મને કોઈ મારી નાખે ઓચિંતાના, બરોબર, અને કોઈ પણ કાર્યવાહી થાય નહીં, તો આપણને હક મળ્યા કહેવાય નહીં, બરોબર. એટલે કાર્યવાહી આપણને જે હકો આપેલા છે એની પાછળ શું આપવામાં આવેલું છે? રક્ષણ પણ આપણને આપેલું છે. કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે, કોઈને ભય લાગે કોઈનાથી કે કોઈને ડર લાગે, તો આપણે પોલીસ પાસે આપણું રક્ષણ પણ આપણે માંગી શકીએ છીએ, અને આપણને રક્ષણ આપે પણ ખરી, બરોબર. એવી પણ ઘણી બધી વ્યવસ્થાઓ છે. એટલે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવવામાં આવ્યું અને તેને મૂળભૂત હક કહેવામાં આવ્યું. જે આપણને હક મળેલા છે, બરોબર, એને કાયદાકીય પીઠબળ મળ્યું, બરોબર. અમુક કે ને બધા કે ભાઈ મારી પાછળ તો કેટલા બધા વ્યક્તિઓ છે એટલે મારે કઈ ડરવાની જરૂર છે નહીં. તો આવા શબ્દો એટલે કે જે હક મળેલા છે એને પણ શું મળેલા છે? પીઠબળ મળેલા છે. હવે એ પીઠબળ મળે તો જ એ ભોગવી શકે, બાકી ભોગવી શકે નહીં. આપણે જોઈ ગયા પ્રથમ વિશ્વયુદ્ધ ને દ્વિતીય વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધમાં શું થયું હતું? સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરી, પરંતુ જે દેશો જોડાયેલા હતા એટલા બધા સક્ષમ હતા નહીં, ટેકનોલોજી હતી નહીં, બરોબર. કે ભાઈ કોઈને એમ કે ભાઈ તમારે યુદ્ધ હવે કરવાનું નથી, કે જેથી કરીને એમનું આજ્ઞા માને, અને એટલું બધું સૈન્ય પણ નહોતું કે એ રોકી શકે યુદ્ધને, બરોબર. તો આવું પીઠબળ ન હોય તો કાંઈ પણ થઈ શકે છે. એટલે પીઠબળ આપવામાં આવેલું છે. આવા જે માનવ હકો છે, મનુષ્યનું મનુષ્ય તરીકે ગૌરવ જાળવી રાખવા માટે, વ્યક્તિનું અસ્તિત્વ જે છે, બરોબર, એને ટકાવી રાખવા માટે અને ન્યૂનતમ જરૂરિયાતો પૂરી પાડવા માટે, દાખલા તરીકે રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય, બરોબર, આ સાથે એને ગૌરવભર્યું સ્થાન મળે સમાજની અંદર, અને વ્યક્તિનો સર્વતોમુખી શું થવો જોઈએ? વિકાસ થવો જોઈએ, બરોબર. અને જાતનો અલગ અલગ પ્રકારનો રાજકીય અને સામાજિક એને વાતાવરણ પણ શું મળી રહેવું જોઈએ, એવો રાજ્યએ આ બધી બાબતનો શું કર્યો છે? સ્વીકાર કર્યો છે. અને રક્ષણની પણ શું આપેલી છે? બાહેધરી આપેલી છે. અને આવા પાયાના જે મૂળભૂત માનવ અધિકારો અને લોકશાહીની શાસન પ્રથાની પાયાની ઓળખ જોવા મળે છે. કે જ્યાં જ્યાં લોકશાહી છે ત્યાં માનવ હકો, માનવ અધિકારો પણ જોવા મળે છે. તો આ જ એક હતું માનવ હક અને માનવ અધિકાર. હવે જે આવે છે એ છે મૂળભૂત હકો. તો આ જે મૂળભૂત હકોની આપણે શું જોઈએ? આખી પ્રસ્તાવના જોઈએ. તો મૂળભૂત જે ટોટલ જે છે એ 6 હક આપણને આપેલા છે. આપણને ટોટલ કેટલા અધિકારો આપેલા છે? 6 અધિકારો આપેલા છે. એમાંનો પહેલો અધિકાર છે કે પહેલો હક છે એ કયો છે? સમાનતાનો. કયો? સમાનતાનો હક. તો સમાનતાનો હક એટલે શું? પહેલા તમને શોર્ટમાં સમજાવી દો, પછી ટેક્સ્ટ બુકના આધારે જોઈએ. તો સમાનતાનો હક એટલે દરેક વ્યક્તિ જે છે, દરેક સમાજ છે, સમાજની અંદર અલગ અલગ જાતિઓ પણ જોવા મળે છે, બરોબર. એમાં ભેદભાવ રાખ્યા વિના દરેકને સમાન ગણવા. દાખલા તરીકે નોકરી રાજ્ય સરકારે બહાર પાડી કે કેન્દ્ર સરકારે બહાર પાડી,
બરોબર, એમાં ઉચ્ચ નીચનો તફાવત ન જોવામાં આવે. બરોબર, દાખલા તરીકે ગવર્મેન્ટની જે નોકરી છે, બરોબર, એ ગવર્મેન્ટની નોકરીની અંદર તમામ વ્યક્તિઓને સમાન હક મળવો જોઈએ. એટલે તે જો જનરલ છે, ઓબીસી, એસસી, એસટી વ્યક્તિઓ માટે શું અલગ સીટ ફાળવવામાં આવેલી છે. શું સીટ ફાળવી જ દેવામાં આવેલી છે કે આ વ્યક્તિ એટલા લેવા, આ વ્યક્તિ એટલા લેવા. એટલે ક્યાંય તો ભેદભાવ જોવા મળે નહીં. અને રાજ્ય સરકાર શું એક નક્કી કરે છે? લાયકાત નક્કી કરે. શું કરે? લાયકાત. દાખલા તરીકે 10 પાસ છે, બરોબર, તો 10 પાસ વ્યક્તિ જે છે, બરોબર, એ આર્મીમાં જઈ શકે છે. બરોબર, કેન્દ્ર સરકારે બહાર પાડી આર્મીની ભરતી, તો 10 પાસ વાળા કોઈ પણ વ્યક્તિ હોય, બરોબર, પછી ડબલ ટ્રાય પાસ થયેલા હોય, 4 ટ્રાય પાસ થયેલા હોય તો પણ ચાલે. પણ શું મુદ્દલ જોઈએ? 10 પાસ જોઈએ. તો લાયકાત 10 પાસ હોય તો તમામ વ્યક્તિ, જેટલા 10 પાસ વ્યક્તિ છે, તમામ વ્યક્તિ એ આર્મીની ભરતીની અંદર જઈ શકે છે. એને શું કહેવાય? સમાનતાનો હક પ્રાપ્ત થયો કહેવાય. અને સમાનતાનો હકની અંદર આપણે અલગ અલગ ઉદાહરણ જોઈએ. હવે એની અંદર એવું આવે કે આ તો ગવર્મેન્ટ જોબની વાત કરી આપણે. પછી કોઈ જો એને વ્યક્તિને નેતા બનવું હોય, બરોબર, વિસ્તારમાં કઈ ચૂંટાઈ આવવું હોય, બરોબર, તો એ પણ હોદ્દાઓ કેવા છે? બધા ખાલી મૂકવામાં આવેલા છે. તમામ હોદ્દાઓ શું છે? બધા ખાલી મૂકવામાં આવે છે. એક પણ હોદ્દો એવો નથી કે જે પરંપરાગત ચાલતો હોય છે. જો રાજાશાહીના સમયમાં એવું હતું કે પરંપરાગત ચાલતો, બરોબર, અત્યારે પરંપરાગત છે નહીં. તમામ હોદ્દાઓ કેવા છે? ખાલી જ છે. જો આપણી પાસે લાયકાત હોય, આપણી પાસે એવી તાકાત હોય, બરોબર, તો આપણે જે હોદ્દાઓ છે, બરોબર, એ પણ આપણે લઈ શકીએ છીએ. કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની અંદર આઈએએસ બનવું હોય, બરોબર, આપણે કે આઈપીએસ બનવું હોય, તો એના માટે પણ હોદ્દાઓ કેવા છે? ખાલી જ છે. પરંતુ આપણી લાયકાત એટલી હોવી જોઈએ તો આપણે એપ્લાય કરી શકીએ છીએ. એને તમામ બધાને સમાનતાનો હક પ્રાપ્ત થયો કહેવાય. પછી પટ્ટાવાળાથી માંડીને છેક વડાપ્રધાન સુધી કાયદાનો નિયમ જે છે, કાયદો જે છે, તમામ વ્યક્તિને લાગુ પડે છે. એને શું કહેવાય છે? સમાનતાનો હક. દાખલા તરીકે કોઈ પટ્ટાવાળાએ જે ભૂલ કરી, એ જ પીએમ મોદીએ ભૂલ કરી હોય, આપણા જે પ્રાઇમ મિનિસ્ટર જે છે, વડાપ્રધાન, બરોબર, નરેન્દ્રભાઈ મોદી, બરોબર, તો કોઈ પટ્ટાવાળાએ જો ખૂન કરેલું હોય, એ જ રીતે કોઈ ઉચ્ચ અધિકારી હોય, એને પણ ખૂન કરેલું હોય, બરોબર, તો બેને જે બંને વ્યક્તિઓ જે છે, બરોબર, એ બંને વ્યક્તિને જે સજા હોય છે, બંનેની કેવી હોય છે? આખી સરખી હોય છે, સમાન હોય છે. એમ એટલે જ આપણને શું આપવામાં આવેલો છે? સમાનતાનો હક આપવામાં આવેલો છે. તો હવે જોઈએ ટેક્સ્ટ બુક પ્રમાણે કાયદા સમક્ષ સમાનતા. શું કીધું? કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, આ બંને ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો. કાયદા સમક્ષ સમાનતા એટલે કે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણ, વિશેષાધિકારીનો અભાવ, એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિનો એક સરખો કાયદો લાગુ પડે છે. કોઈ પણ વ્યક્તિ હોય, અલગ અલગ પ્રકારના વ્યક્તિ હોય, કાયદો બધાને કેવો હોય છે? સમાન જ હોય છે. દાખલા તરીકે મેં ઘણા બધા એવા ઉદાહરણો પણ આપેલા 8મા ધોરણની અંદર કે કોઈ પણ વ્યક્તિ જે છે, બરોબર, જો બંધારણની અંદર લખેલું હોય કે ભાઈ આ વ્યક્તિને તમે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ન કરી શકો, તો કોઈ પણ તાકાત આવે, બરોબર, દાખલા તરીકે બહુ ઊંચામાં ઊંચી કક્ષાના અધિકારીઓ આવે, છતાં પણ એને રોકી શકતા નથી. એટલી બધી કાયદાની અંદર શું છે? તાકાત આપવામાં આવેલી છે. એટલા માટે આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જો જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવતા નથી. તેમની સાથે કાયદાનો વ્યવહાર કેવો હોય છે? એક જ સરખો જોવા મળે છે. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધી કક્ષાની જે વ્યક્તિ છે, એ કાયદા વિરુદ્ધનું જો કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને વિશેષાધિકારો આપવામાં આવેલા છે. એટલે એમ કહેવા માંગે છે કે વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધી જો કોઈ એને એવું કાયદાનો ભંગ કરેલો હોય, તો કાયદાના ભંગ બદલ કોઈ પણ અદાલતની અંદર કેસ ચાલતો હોય, તો એના જે જજે જે ચુકાદો આપેલો હોય છે, એ ચુકાદાને એનું પાલન કરવાનું હોય છે. પરંતુ
એક સમાનતાના હકની અંદર એક આપણા રાજ્યના કોણ હોય છે? રાજ્યપાલ હોય છે, અને દેશના કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. બરોબર. એ લોકોને કલમ નંબર 361 મુજબ, કઈ કલમ નંબર 361 મુજબ એ લોકોને શું આપવામાં આવે છે? છૂટછાટ આપવામાં આવે છે. આ બે જ વ્યક્તિને, કે આ જે રાજ્યપાલ એટલે દાખલા તરીકે આપણું ગુજરાત છે, એ ગુજરાતના પ્રથમ નાગરિક તરીકે ઓળખવામાં આવે છે, અને રાષ્ટ્રપતિ છે એ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ નાગરિક કોણ ગણાય છે? રાષ્ટ્રપતિ ગણાય છે દેશના. તો આ લોકોને શું આપવામાં આવે છે? અમુક છૂટછાટ આપવામાં આવે છે, કારણ કે હોદ્દો ધારણ કરેલો હોય ને અટકાયત ન કરી શકાય, કારણ કે એ હોદ્દાને એને શું આપવું પડે? માન આપવું પડે છે. દાખલા તરીકે હું રાષ્ટ્રપતિ હોય તો રાષ્ટ્રપતિ જો મેં કઈ એવો ગુનો કરેલો હોય તો ઓચિંતાની પોલીસ આવીને મને ધરપકડ ન કરી શકે, કારણ કે હું હોદ્દા ઉપર એ સમયે બેઠેલો હોઉં છું. એ હોદ્દા ઉપર હું છૂટી જાઉં પછી મારી ઉપર શું થતી હોય છે? કાર્યવાહી. એટલે અમુક સમય હોય છે, એ સમય માટે એને છૂટછાટ આપવામાં આવે છે. પછી એને તરફેણ પણ લઈ શકાય, એને 14 દિવસનો સમયગાળો પણ આપવામાં આવે છે. ભાઈ શું ઘટના છે શું નહીં એને પણ રજૂ કરવાની હોય છે. બરોબર. એટલે આ બંને વ્યક્તિને અમુક છૂટછાટ આપવામાં આવતી હોય છે. આગળ જોઈએ. કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો જે વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. એમ કહેવા માંગે છે કે કાયદો કેવો હોવો જોઈએ? સમાન જ હોવો જોઈએ. કોઈ પણ રાજ્ય હોય, દાખલા તરીકે ભારતની અંદર કેટલા અલગ અલગ પ્રકારના 28 રાજ્યો હાલમાં છે. બરોબર. તો 28 રાજ્ય છે એ સમાન કાયદાનો જે ભંગ થાય એવો કાયદો કોઈ દિવસ ઘડી શકે નહીં. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડતો હોય છે. કોઈ પણ નાગરિકને દુકાન, નાસ્તાગૃહ, હોટલો, જાહેર સ્થળો, મનોરંજન સ્થળોમાં પ્રવેશ મેળવવા કે જાહેર સ્થળોનો ઉપયોગ કરવામાં, જાહેર રસ્તાઓ, તળાવ છે, કુવાઓ છે, વપરાશ કરવા માટે સમાન તક આપવામાં આવેલી છે. કલમ નંબર 15(2) મુજબ. બરોબર. શું કીધું? કે જાહેર સ્થળ, આ એક પોઈન્ટ કહેવાય, જાહેર સ્થળ. કલમ નંબર 15(2) ની અંદર એવું દર્શાવવામાં આવેલું છે કે કોઈ પણ સ્થળે, હું હોટલ હોય, તળાવ હોય, કુવા હોય, બગીચાઓ હોય, તો એમાં કોઈ પણ મને રોકી શકે નહીં. બરોબર. મારી અટકાયત કરી શકતો નથી. એવો પણ શું છે? સમાનતાનો હક પ્રાપ્ત કરવામાં આવેલો છે. તો આવી બધી અલગ અલગ પ્રકારની ઘણી બધી છૂટછાટ આપવામાં આવેલી છે. પછી સ્ત્રી અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈ. લિંગના આધારે ભેદભાવ ગણી શકાય નહીં. આપણે જે પેલા સમયમાં એવું હતું, પણ હાલમાં એવું આટલું બધું જોવા મળતું નથી કે ભાઈ લિંગના આધારે તફાવત જોવા મળતો હોય છે. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનો ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઈ કરતા રોકી શકે નહીં. એટલે કે શું કહેવા માંગે છે? ભાઈ અન્ય જે પછાત જાતિઓ છે, દાખલા તરીકે આ જે પછાત જાતિઓ છે, બરોબર, સિટીથી કેવા હોય છે? ખૂબ જ દૂર હોય છે. એટલે એ લોકોનો સર્વાંગીપણે વિકાસ નથી થતો. એ લોકોને જરૂરિયાતની જે વસ્તુ છે, રોટી, કપડા, શિક્ષણ, આરોગ્ય, એ પ્રમાણમાં, પૂરતા પ્રમાણમાં મળતું નથી. બરોબર. એ લોકોને પૂરતા પ્રમાણમાં મળતું થાય એના માટે રાજ્ય સરકાર જો કાયદો ઘડે, બરોબર, અમુક એ લોકોને છૂટછાટ આપે તો કોઈ એને રોકી શકતું નથી. એ વાત છે. અને સરકારી નોકરીઓમાં ઉચ્ચ અભ્યાસ પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકો અલગ ની જોગવાઈ કરવામાં આવેલી છે કે જે સમાનતાના હકનો ભંગ ગણી શકાતો નથી. મેં તમને કીધું ને કે ભાઈ લાયકાત પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જે હોય છે, બરોબર, હોદ્દો ધારણ કરી શકે છે. પછી જનરલ હોય, ઓબીસી હોય, એસસી એસટી વ્યક્તિ માટે શું ફાળવવામાં આવે છે? સીટ ફાળવવામાં આવે છે. એટલે એને શું કહેવાય? અનામત ફાળવવામાં આવેલી છે. એમાં રાજ્ય સરકારે સમાનતાનો હક જે છે એ ભંગ કરેલો ન કહેવાય, કારણ કે તમામ વ્યક્તિનો સર્વાંગીપણે વિકાસ થવો જોઈએ. જનરલ વ્યક્તિનો જે વિકાસ થાય છે એ જ રીતે ઓબીસી વ્યક્તિનો થવો પડે, એ જ રીતે એસસી વ્યક્તિનો થવો પડે, એ જ રીતે એસટી વ્યક્તિનો થવો પડે. એટલે સમાનતા પ્રાપ્ત કરવા માટે, બરોબર, આવા અલગ અલગ પ્રકારની અનામતો ફાળવવામાં આવેલી હોય છે કે જે, બરોબર, એ સમાનતાનો હક જે છે એ ભંગ થયેલો ગણાય નહીં.
રાજ્યની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે. જો કે નાગરિકો સંબંધી લાયકાત નક્કી કરવાની રાજ્ય સરકારને શું આપવામાં આવેલી છે? છૂટ આપવામાં આવે છે. લાયકાત કોણ નક્કી કરી શકે? રાજ્ય સરકાર કરી શકે છે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતા નાબૂદી અને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપ આચરણ પર પ્રતિબંધ કે શિક્ષાપાત્ર ગુનો બને છે. અસ્પૃશ્યતા એટલે કલમ નંબર 17. કલમ નંબર 17 અસ્પૃશ્યતા નાબૂદી એટલે અસ્પૃશ્યતાની જે છે બંધારણની અંદર પણ આટલી બધી સ્પષ્ટ વ્યાખ્યા નથી, પણ એમ કહી શકાય છે કે કલમ નંબર 17 મુજબ જે છૂત અછૂતનો જે પહેલાના સમયમાં જોવા મળતું હતું, બરોબર, એના ઉપર શું મૂકી દેવામાં આવે છે? પ્રતિબંધ. એવું કાંઈ છે જ નહીં. તમામ વ્યક્તિ કેવા છે? સમાનતાની દ્રષ્ટિએ જે લોકોને જોવાના હોય છે. નહીતર જો શું થાય છે? શિક્ષા પાત્રને ગુનો બનતા હોય છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઉભા કરવા ઇલકાબ અને ખિતાબો પણ દૂર કરવામાં આવેલા છે. જેમ કે નામની આગળ સર, દિવાનજી, રાવ બહાદુર વિશેષ લાગતા હતા. હવે સમાનતાની અંદર જો અમુક અધિકારો આપેલા, ઇલકાબો અને ખિતાબો આપવામાં આવેલા કે અમુક વ્યક્તિના સર લાગે. ખબર છે આપણે અંગ્રેજોના નામે તે સર ટોમસ રોન એવા સર શબ્દ લાગતા, પછી દિવાનજી લાગતા. પેલા રાજા જ્યારે રજવાડાઓ હતા ને ત્યારે દિવાનજીનો હોદ્દો હતો, બરોબર. પછી રાવ બહાદુરનો હોદ્દો હતો. આ બધા જે ખિતાબો છે, ઇલકાબો છે, બધા કેવા થઈ ગયા? દૂર થઈ ગયા. તમામ વ્યક્તિને કેવા ગણવાના? સમાન જ ગણવાના. સ્વતંત્રતા મળ્યા પછી જુદા જુદા ક્ષેત્રને પ્રદાન સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટ દર્શકોને એવોર્ડ આપવામાં આવે છે. લશ્કરી સેવાઓમાં જે વીરગતિ પામી ગયેલા છે, બરોબર, અને જેણે સારું એવું કામ કરેલું છે, એટલે કે લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર અપાય છે. લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેનેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગે છે કે જે સમાનતાનો હકનો ભંગ છે નહીં, બરોબર. અને આ પણ હક થકી સમાનતા વાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ છે કે ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે. એટલે એમ કહેવા માંગે છે કે આર્મીની જે ફૌજની અંદર જનરલ છે, મેજર છે, ચીફ માર્શલ છે, ફિલ્ડ માર્શલ છે, આવા બધા હોદ્દાઓ આપેલા છે, બરોબર. પણ હોદ્દાઓ જે છે, બરોબર, એ સમાનતાનો કાયદાનો ભંગ છે નહીં. એ હોદ્દો છે આપણે પણ ધારણ કરી શકીએ છીએ, બરોબર. જો આપણી લાયકાત હોય, આપણે એટલી લાયકાત ધરાવતા હોય, બરોબર, અને આપણે એ જ દિશામાં આગળ વધીએ તો એ હોદ્દો આપણે પણ મેળવી શકીએ છીએ. એ કાયદાનો ભંગ છે નહીં. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈઓને હોઈ શકે. દાખલા તરીકે વકીલો છે, ડોક્ટરો છે, શિક્ષકો છે, વીમા કંપનીઓ છે, સ્ત્રીઓ છે, સગીરા માટે અલગ અલગ કાયદાઓ છે, બરોબર. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદના જ ભાગમાં છે. એટલે એમ કહેવા માંગે છે કે અમુક અલગ અલગ પ્રકારના સમૂહો જોવા મળે છે કે ભાઈ સમાનતાનો કાયદાનો ભંગ ન ગણાય. દાખલા તરીકે ડોક્ટર છે, વકીલ છે, શિક્ષકો, વીમા કંપનીઓ, અમુક એમાં પણ શું હોય છે? હોદ્દાઓ જોવા મળતા હોય છે. તો એ જે હોદ્દાઓ છે એ સમાનતાનો હકનો જે ભંગ નથી કરતા, કારણ કે એ તમામ હોદ્દા શું છે? ખુલ્લા મૂકવામાં આવેલા છે, બરોબર. જે હોદ્દાઓ ખુલ્લા મૂકવામાં આવેલા છે સમાનતાનો હક ગણાય નહીં. તો કોઈ પણ વ્યક્તિ લાયકાત મુજબ એ હોદ્દો ધારણ કરી શકે છે, એટલે સમાનતાનો હક એ ભંગ થયો ગણાય નહીં. તો આ હતો સમાનતાનો હક. બીજો આવે છે સ્વતંત્રતાનો હક. તો આ તો ખૂબ જ અગત્યનો, સમજવા જેવો આવડો હક છે. એમાં શું આવે? બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. કેટલા પ્રકારની? 6 પ્રકારની. એમાં પહેલું આવે છે વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતા, શાંતિ અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા, ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા, ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા કે જે વ્યવસાયમાં પ્રતિબંધ લાગેલા ન હોવા જોઈએ,
બરોબર. નહીતર પછી એમ કે ચાલો આપણે બોટલનો ધંધો કરીએ તો એ ચાલે ને, એ રાજ્ય સરકાર ઉપર આધાર રાખે. જે રાજ્યની અંદર છૂટછાટ હોય તો એ પણ કરી શકાય છે. તો જોઈએ હવે સ્વતંત્રતા. આ જે તમામ પ્રકારની સ્વતંત્રતાના હકો છે કલમ નંબર 19 થી 22 ની અંદર આપવામાં આવ્યા. કલમ નંબર 19 થી 22 ની અંદર આ જે સ્વતંત્રતાના હકો આપવામાં આવેલા છે. બરોબર. અને આ જે 6 સ્વતંત્રતા છે બરોબર, એની અંદર કલમ નંબર 19 ની અંદર છે 6 સ્વતંત્રતા દર્શાવવામાં આવેલી છે. તો જોઈએ, ભારતીય નાગરિકના વ્યક્તિના સર્વતોમુખી વિકાસ થાય, અભિવ્યક્તિ માટે, લોકશાહીનું સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે, આ માટે આ જે હક છે એનું મહત્વ ઘણું બધું જોવા મળી રહ્યું છે. અને એમાં પણ એમ કહી શકાય કે બેફામપણે આપણે બોલી પણ ન શકીએ. આપણને વાણી સ્વતંત્રતા આપેલી છે, અલગ અલગ પ્રકારની સ્વતંત્રતાના હક આપેલા છે. તો આપણને એમાં એમ કે ભાઈ વાણી સ્વતંત્રતા પેલું છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો એનો મતલબ એમ નથી કે આપણે વાણીને કોઈ પણ રીતે આપણે છોડી શકીએ. બરોબર. વાણી જો એવા જાહેર સ્થળોની અંદર તમે બોલો તો તમને પોલીસ વાળા ઉપાડી પણ જાય. બરોબર. આપણે પાછળ જે છે, કારણ કે પેલો આપણે હક જોઈ ગયા સમાનતાનો હક. બરોબર. એ સમાનતાને હકની અંદર તમામ વ્યક્તિની સમાનતા હોવી જરૂરી છે. કોઈ પણ તમે એવા શબ્દો બોલો કે જેથી કરીને એની સ્વતંત્રતા છીનવાઈ જાય, બરોબર, એને એમ લાગે કે ભયનો માહોલ ઉભો થાય, તો પણ એ કેવો થાય છે, ગુના તરીકે ગણવામાં આવે છે. જોઈએ એ જ વાત છે હવે કે બેફામપણે વર્તીને સ્વછંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલે શાંતિ અને સલામતી અર્થે સ્વતંત્રતાઓ પર વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે. કઈ સ્વતંત્રતા કે કઈ મર્યાદાઓમાં રહીને ભોગવવાની હોય છે તે બંધારણમાં કરવામાં આવેલી છે. એમ કે ભાઈ બેફામપણે આપણે વર્તી શકીએ નહીં. કોઈ પણ જાહેર સ્થળ હોય છે, આપણા અમુક વિસ્તારની અંદર પણ એવું કઈ જરૂરી નથી કે વાણીને આપણે સાવ છૂટ આપી દઈએ. નહીતર શું થાય કે રાજ્ય સરકાર જે છે, બરોબર, સમાનતાનો હક પ્રાપ્ત ન થાય, સ્વતંત્રતાનો હક પ્રાપ્ત ન થાય આવી બાબતના કારણે, બરોબર, વ્યક્તિ છે એ ભયમાં આવી જાય આવા શબ્દો બોલી એટલે, તો એ પણ શું બને છે, ગુનો. એટલે રાજ્ય સરકાર એના માટે અલગ કાયદો બનાવી શકે છે. રાજ્ય સરકારના હાથમાં છે. ભારતીય નાગરિકને પોતાનો વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવેલી છે. લેખિત યા મૌખિક આંગિક અભિનય થકી એ વ્યક્ત કરી શકે છે, પરંતુ તે મુજબ મર્યાદિત અને નિરંકુશ રહી એ જ રીતે વર્તવાની કોઈને છૂટ નથી. ખાસ યાદ રાખવાનું, મૌખિક અથવા વાણી એટલે બોલીને પણ એ જાહેર આપણને કોઈ પણ આજે સમાચાર છે, ન્યૂઝપત્ર છે, એ બધું શું છે, આપણને સ્વતંત્રતા છે, વાણી સ્વતંત્રતા કહેવામાં આવે. તો એનો મતલબ એમ નથી આપણે કોઈ પણ લખાણ લેખ પણ આપણે લખી શકીએ છીએ. કેટલાક વ્યાજબી નિયંત્રણો મર્યાદાઓને બંધારણની અંદર મૂકવામાં આવેલા છે કલમ નંબર 34 મુજબ, બરોબર, કે જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતીઓ, વિદેશી રાજ્યોને મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા, એટલે કે આ જે જાહેર વ્યવસ્થા છે એ કલમ નંબર 34 માં છે. જાહેર શાંતિ, સુલેહ, સલામતી, નીતિઓ, બરોબર, શિષ્ટતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાના હિતોની ઉશ્કેરણી, બરોબર, આવી બાબતોને ધ્યાનમાં લઈને સ્વતંત્રતાનો હકનો ભોગવવામાં રાજ્ય સરકાર જે છે નિયંત્રણ લગાવી શકે છે. એટલે આ જેટલા શબ્દો છે, બરોબર, એ શબ્દોની બાબતમાં રાજ્ય સરકાર કોઈ પણ સ્વતંત્રતાના હકની અંદર એ નિયંત્રણ મૂકી શકે છે. હાલની અંદર કેમ કોરોના વાયરસના કારણે લોકડાઉન લગાડવામાં આવેલું, બરોબર, તો આ લોકડાઉન પણ શું છે, અમુક જે સ્વતંત્રતા છે એ અમુક શું થઈ જાય છે, આપણી છીનવાઈ જાય છે. કલમ નંબર 21 જે છે એ છીનવાતી નથી. બરોબર, આ રીતે રાજ્ય સરકાર છે નિયંત્રણો મૂકી શકે છે. હવે એમાં પણ એવું હોય કે અમુક મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવાની સ્વતંત્રતા ન્યાયતંત્રની હોય છે, બરોબર, એટલે કે અદાલતની હોય છે. અખબારી સ્વતંત્રતા વિચારો, અભિપ્રાયો થકી જાહેર હિતને આગળ ધપાવવાનો હેતુ છે, પરંતુ આ સ્વતંત્રતાનો અલગ ઉલ્લેખ થયો નથી અને અભિવ્યક્તિની સ્વતંત્રમાં તેનો સમાવેશ થઈ જાય છે.
એટલે કહેવા એવું માંગે છે કે અમુક જે સ્વતંત્રતાની છૂટ જે છે એ રાજ્ય સરકાર જો અમુક બંધારણને આધીન જો એ નિયમો ન ઘડતા હોય તો ન્યાયતંત્ર એટલે કે અદાલતની અંદર જજ પણ એ કાયદો રદ કરી શકવાની સત્તા ધરાવે છે કે જેથી કરીને સ્વતંત્રતા છીનવાય નહીં. તાજેતરમાં 2009માં થયેલા બંધારણીય સુધારા મુજબ 6 થી 14 વર્ષના વ્યક્તિઓને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો હક આપવામાં આવેલો છે. આ સુધારો ક્યારે આવ્યો? 2009 ની અંદર આવ્યો. ક્યારે આવ્યો? 2009 ની અંદર. બરોબર. શું 6 થી 14 વર્ષના જે વ્યક્તિ છે બરોબર એને મફત ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત કરવાનો બરોબર આ પણ શિક્ષણ મેળવો એ પણ એને શું છે? હક છે. અને આ મુજબ બરોબર ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં. તેમજ સજાથી નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એકમના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. હવે એમ કહે છે કે મેં જે ગુનો જે છે બરોબર એ મેં ભોગવી લીધેલો છે, પછી બીજી વાર એની સજા મને મળતી નથી. આ ઓલા જેવું થયું કે આપણે કોઈ ગાડી લઈને જતા હોય અને ટ્રાફિક પોલીસ વાળા આપણને રોક્યા અને આપણો મેમો ફાટી ગયો. હવે ત્યાંથી પાછા આગળ વધ્યા એટલે બીજા ટ્રાફિક વાળા આવે તો એ જ દિવસે એ બીજી વાર મેમો ન ફાટી શકે, કારણ કે આપણે જે ગુનો કર્યો છે બરોબર એને ગુનો બીજી વાર આપણને સજા મળતી નથી. અને ટ્રાફિકમાં તો શું હોય, એક જ દિવસનું એક જ રીતે હોય છે. તો આ જ રીતે દાખલા તરીકે મેં ખૂન કરેલું હોય બરોબર, તો મેં ખૂન કરેલું છે, ખૂનની જે મને સજા મળી ગયેલી છે ઉમ્ર કેદ કે જે કાંઈ આપણને મળતી હોય, દાખલા તરીકે 20 વર્ષની મને સજા મળી ગઈ, એ 20 વર્ષ મેં ભોગવી લીધા હોય બરોબર, તો પછી મને છોડી દેવામાં આવતો હોય છે. પરંતુ આની અંદર પછી એમનો એ કહી શકે કે ભાઈ એકવાર તમે તો ખૂન કરેલું છે બરોબર, એટલે હવે તમને છોડવામાં આવશે નહીં, પાછા તમારે 20 વર્ષ કાઢવાના છે. એટલે આ રીતે બની શકે નહીં, એવું બંધારણની અંદર છે નહીં. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે એક ગુના માટે એક સજા. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિ જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરી શકાય નહીં. ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્યતા તેમજ ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાય નહીં. તેને પસંદગીના ધારાશાસ્ત્રી એટલે કે વકીલ ને બચાવવા માટે અધિકારોનો ઇનકાર કરી શકાય નહીં. તેમજ તેની જો ધરપકડ કરાયેલી હોય તો કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ એને રજૂ કરવામાં આવે છે અને મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાતા નથી. હવે આ એમ કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ જે છે બરોબર એની ધરપકડ કર, દાખલા તરીકે મને પોલીસ વાળા પકડવા આવ્યા ઓચિંતાના બરોબર, તો હું એને કહી શકું કે ભાઈ તમે મને કયા ગુનાથી મને પકડવા આવ્યા છો અને દાખલા તરીકે એ મને જણાવી પણ દે બરોબર, તો હું ત્યાં જાવે તે પણ મને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ એટલે કે જજની સામે મને લઈ જ જવો પડે ફરજિયાત. અને જ્યાં સુધી મને જજ એમ ન કે આને કસ્ટડીમાં રાખવાના છે ત્યાં સુધી તે મને કસ્ટડીમાં પણ રાખી શકે નહીં બરોબર, હાથ પણ ઉપાડી શકે નહીં. એવી બંધારણની અંદર શું આપવામાં આવેલી છે? જોગવાઈ આપવામાં આવેલી છે. એટલે હું એને એમ પણ કહી શકું કે મારા વકીલને મારે ફોન કરવો છે, મને સલાહની જરૂર છે બરોબર, એટલે એ પણ મને રોકી શકે નહીં. પછી આવે છે પ્રતિબંધ અટકાયત એટલે કે નિવારક અટકાયત. આ પ્રશ્ન પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલા તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકે છે. હવે એમ કહે છે કે ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિની સંભાવના છે, દાખલા તરીકે મને શંકા છે કે આ વ્યક્તિ હવે ગુનો કરવા જઈ રહ્યો છે બરોબર, આ એની વાત છે ખાલી, તો એને અટકાયત ધારા હેઠળ એની ધરપકડ કરી શકાય છે. જો પોલીસને એમ લાગે કે રાજ્યને એમ લાગે કે આ વ્યક્તિ ઉપર મને શંકા છે, આ ગુનાહિત કૃત્ય હવે કરવા જઈ રહ્યો છે, તો એની ધરપકડ થઈ શકે છે. આ ધારાઓના હેતુ અટકાયતોના તેને કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી. એનો મતલબ એમ નથી કે એની ધરપકડ થઈ ગઈ ને એટલે એને હું મારીને તોડી નાખું, એ રીતે શિક્ષા કરવાનો નથી. પરંતુ રાજ્ય અને સમાજને કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો હોય તો તેને અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અટકાયતને 3 માસ કરતા વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. એટલે કે 3 મહિનાથી વધુ એને આપણે અટકાવી શકાય નહીં
વડી અદાલતના ન્યાયાધીશોને કે સલાહ બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયતના હુકમ રદ કરી શકાય છે. કેટલોક સમય અટકાયત ચાલુ રાખી એનો નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. એટલે રાજ્ય સરકારની વડી અદાલતના જજ એમ કે ભાઈ નહીં, એની અટકાયત હજી શરૂ રાખો તો શરૂ રાખી શકાય, બરોબર. બાકી વધુમાં વધુ કેટલું હોય છે? 3 મહિના હોય છે. અને એમાં પણ અમુક જે છૂટછાટ આપવામાં આવેલી છે રાજ્ય સરકાર એનો નિર્ણય કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 2 હક જોયા, સમાનતાનો હક અને એક સ્વતંત્રતાનો હક. તો આ જેટલા હકો છે ને બધાને જીવનની અંદર કામ લાગશે, પરીક્ષા માટે નહીં. શું લેવા? સમજવા માટે, આપણે ભવિષ્યની અંદર કામ લાગે એના માટે આપણે ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આટલું જ રાખીએ.